ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. તો સવાર પડી ગઈ છે, આપણે ઉઠી ગયા છીએ, નાહી ધોઈને ફ્રેશ કરીને પૂજા કરી લીધી. હવે ઋતુબેનનો વારો પૂજા કરવાનો. આજે ઋતુબેનનો ચોથો દિવસ છે ઋતુબેન. હા, તો ઋતુ પૂજા કર રહ્યા. લગી રહ્યો જડારવાનું. તો મિત્રો અમે નીકળી જઈએ છીએ ક્રોસ આયરન જવા માટે. એ તો કેમ જઈને ખબર પડશે એવું લેવાનું. મને ખબર હોય સરપ્રાઈઝ. એ બોલ અમે ફરેલા છીએ ઓલરેડી, એટલે અમને ખબર છે કેટલો મોટો. હવે જઈ લાઈક એવું કે તમે બ્લોગ બતાવો. તો અમે હાલ નીકળી જઈએ છીએ ચાંડા. આજે બહુ જ તો આ બાજુ કોઈક બનાવ અહીંયા પોસ્ટર આવશે તો કોઈક બના તો ખબર. અમે કસે તો પોમાના સ્ટોરમાં આવી જાય બૂટ લેવા. તો જો આ બૂટ આ રે હારાય આ હારાય બહુ મોટો સ્ટોર તો બૂટ જોઈ મોટો સ્ટોર જો આ રહ્યો. એક બૂટનો સ્ટોર જ આવડો મોટો. જો આવડો મોટો સ્ટોર. તો બૂટ લેવા જઈએ હાલ. તો સ્ટોરમાં છે ને તમે પપ્પાને બૂટ લીધા હતા. આ ચેવડો મોટો પંખો જોતો ખરા. અમે લીધા હતા. આયરા પપ્પા પહેરેલા રહ્યા ને આયરા બૂટ આટલા ચોકથી લીધા હતા. આટલામાં આ મેન્સનું હોય ને એટલામાં જ હવે શોધવા પડી. તો કે અમે કણે જોતો નહીં આયા. કેટલા બધા બૂટી છોડ્યો ના અહીંયા. તું ચો રાખડી. અમે સ્ટોરથી નીકળી જઈએ છીએ. ચોકે સ્ટોરમાં એટલું બધું કંઈ હતું નહીં. અમે એટલે બહુ ભાવ હતો. હવે બહાર આવી જઈએ છીએ. જઈએ પુમાના સ્ટોરમાં. ચેવડો મોટો સ્ટોર આવડા લેડીઝોનું મેકઅપનું મળે. સેફોરા ત્યાં જવું હતું. તો મિત્રો હવે મોલના બહાર નીકળી જઈએ છીએ કશું લીધા વગર સેફલી. કશું લીધા વગર નીકળી જઈએ. ચોય આગ નથી લાગી ચૂકું કે. તો હવે ઘેર જઈએ. તો મિત્રો અમે ઘેર આવી જઈએ છીએ. મેં ખાઈ બી લીધું છે. હવે યાર તો એવું જ કે ચો જતા ચોય નહીં હું લાયક કોઈ નહીં. તો મેં ખાઈ લીધું છે. ખાઈ તું મગદાળ બને તું મગની દાળ અને લેવાની. તો ખાઈ લીધું છે. આજ માટે આટલું જ. મળીશું કાલે. શુભરાત્રી.